ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સમગ્ર દેશમાં હાલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતની નર્મદ યુનિવર્સિટીમાં ચાલી રહેલા યુવા મહોત્સવમાં રામ મંદિરની અનોખી ઝાંખી જોવા મળી હતી। કેસરી કપડામાં સજ્જ યુવકોએ હાથમાં રામ મંદિરના ઇતિહાસ સાથે જોડાયેલા તથ્યો સાથેના બેનર દર્શાવ્યા હતા। યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ રામ મંદિરની ઝાંખી દર્શાવવાની સાથે સાથે રામ મંદિર અને તેના પાત્રોને પણ જાણે સજીવન કર્યા હોય તેવો માહોલ ઊભો કર્યો હતો। રામ મંદિરના નિર્માણ અને તે અગાઉ મસ્જિદને લઈને ઊભા થયેલા વિવાદ સહિતની બાબતો રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ શંખનાદ પણ કર્યા હતા, સાથે જ ગીત સંગીતના તાલે અયોધ્યામાં થનારી પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ કેસરીયો માહોલ ઊભો કર્યો હતો। પ્રકાશ ચંદ્ર, હું અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે મારા વિભાગ દ્વારા થઈ રહ્યો છે અને જ્યારે પ્રભુ રામની પ્રતિષ્ઠા થઈ છે, પ્રભુ રામ જ્યારે 500 વર્ષના સંઘર્ષ પછી એક ભવ્ય દિવ્ય મંદિરના અંદર બિરાજમાન થવાના, ત્યારે આખા ભારતમાં એક ચેતના જાગી છે, જનચેતના, અને એના કારણે અમે પણ નક્કી કર્યું કે અમારું જે આજે યુવક કલ્યાણના દ્વારા જે આયોજિત યુવા મહોત્સવ છે 50મો, એની થીમ અમે રામની આપી। તમે જોઈ રહ્યા છો કે 50થી વધારે કોલેજો આજે રામમય બની છે। આજે યુવાનો 1 મહિનાથી પ્રેક્ટિસ કરીને આ તમારી સામે પ્રસ્તુતિ કરે છે। આજે દરેક યુવાના હૃદયમાં રામ દેખાય છે, એના હોઠો પર રામ દેખાય છે, અને મને વિશ્વાસ છે કે આજે જે પ્રકારે યુવાનો ઊભા થઈ રહ્યા છે, આવનારા સમયમાં ભારત પૂરો વિશ્વગુરુ બનશે અને આ રામ રાજ્ય પુનઃ આવશે। આ યુવાનોની જનચેતના જોઈને મને દેખાઈ રહ્યું છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।